સૌરાષ્ટ્રમાં દારૂનો ધંધો કરીને કરોડો રૂપિયા કમાવાના દિવસો હવે પૂરા થવાના છે। વર્ષોથી સૌરાષ્ટ્રમાં દારૂનું નેટવર્ક ચલાવતી અને નાના મોટા બુટલેગરો સુધી દારૂ પહોંચાડતી કુખ્યાત ફિરિયો ગેંગ પર આખરે પોલીસનો સૌથી મોટો પ્રહાર થયો છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ફિરોઝ ઉર્ફે ફિરિયો સંધિ સહિત 20 આરોપીઓ સામે ગુજસી ટોક જેવા કડક કાયદા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। આવો શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રના કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરિયો સંધિ અને તેની આખી ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે અત્યાર સુધી 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ફિરોઝ સહિત 6 આરોપીઓ અન્ય ગુનામાં પહેલેથી જ જેલમાં હોવાથી તેમનો કબજો મેળવીને કાર્યવાહી કરવામાં આવશે। અન્ય 4 આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ સામે દારૂ, જુગાર, હત્યાની કોશિશ, મારામારી અને આર્મ્સ એક્ટ સહિતના કુલ 272 ગુના નોંધાયા છે। મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફિરિયો સામે જ છેલ્લા 20 વર્ષમાં 35થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેને 7 વખત પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યું છે। આ ગેંગે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂનો સપ્લાય કરતી હતી। નાના બુટલેગરોથી લઈને મોટા દારૂના વેપારીઓ સુધી આ ગેંગનું નેટવર્ક ફેલાયેલું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। થોડા સમય પહેલા રાજકોટ અમદાવાદ હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલ દારૂનો મોટો જથ્થો પણ ફિરિયો ગેંગનો હોવાનું બહાર આવ્યું છે। આ મામલે જગદીશ બાંગરવા શું કહી રહ્યા છે, સાંભળી લો। माननीय सीपी सर ब्रजेश कुमार जासर અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ પગલાં લેવા માટે અને એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચના અન્વયે એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી મેહુલ ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીએસઆઈ શ્રી સીબી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં બહારના રાજ્યોથી દારૂ મંગાવી અને અહીંના નાગરિકોને નશાના જાળમાં ફસાવવાનું કામ કરતી ટોળકી વિરુદ્ધ એક જીસીટીઓસીનો ગુનો આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। ફિરોઝ ઉર્ફે ફિરિયા નામનો વ્યક્તિ જે હતો એ વિદેશી દારૂની હેરાફેરીનો સિન્ડિકેટ ચલાવતો હતો। આ સિન્ડિકેટમાં 20 જેવા આરોપીઓ વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ જીસીટીઓસી હેઠળ કરવામાં આવેલ છે। આ 20 આરોપીઓ વિરુદ્ધ કુલ 272 ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, ગંભીર ઇજાઓ, બગાડ, રાયોટિંગ, ઇલીગલ આર્મ્સની હેરાફેરી, બનાવટી દસ્તાવેજ અને મોટાભાગના એમના વિરુદ્ધના ગુના જે છે દારૂની હેરાફેરીના દાખલ થયેલા છે। આ 20 આરોપીઓ પૈકી 10 આરોપી ફિલહાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સગંજામાં છે। 6 આરોપી વેરિયસ ક્રાઇમ્સના કામે અલગ અલગ જેલ હવાલે છે, એમનો કબજો મેળવીને તપાસ કરવામાં આવશે અને 4 આરોપી જે છે પકડવાના બાકી છે, એને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી છે। પકડાયેલા આરોપીઓની વાત કરીએ તો એ ચંદ્રેશ ઉર્ફે કાળિયો રહેવાસી રાજકોટ, ધવલ ઉર્ફે શિવ વડનગરા રાજકોટ, યશપાલ ધનુભા જાડેજા રહેવાસી મોરબી, મોહસિન મહેમદભાઈ ભાયા રહેવાસી જામનગર, બકુલ ઉર્ફે જગદીશ રહેવાસી સુરેન્દ્રનગર અને રાહુલ બોધાભાઈ વકાતર રહેવાસી રાજકોટ અને એના સાથના 4-5 બીજા માણસો રાજકોટ શહેરના જ છે। અને જે આરોપી જેલ હવાલે છે એમની વાત કરીએ તો ફિરોઝ ઉર્ફે ફિરિયો આસમભાઈ મેણું જે સિન્ડિકેટ ચલાવતો હતો એ હાલ બીજા દારૂના ગુનામાં રાજકોટ શહેરમાં જેલ હવાલે છે। બીજો આરોપી ધવલ રસિકભાઈ સાવલિયા જે છે એ જેતપુર સબ જેલમાં છે અને ઇમરાન ઉર્ફે બોબડો કાલવા એ પણ જેલમાં છે, ભાવનગરનો રહેવાસી છે। પ્રશાંત ઉર્ફે પાસો કિશોરભાઈ પરમાર જેલ હવાલે છે અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા એ પણ જેલ હવાલે છે। અને છેલ્લા 1 વર્ષમાં રાજકોટ શહેરમાં 9 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં કુલ 113 આરોપી જેલ હવાલે કરવામાં આવેલ છે। પોલીસનું કહેવું છે કે આ ગેંગ વર્ષોથી સંગઠિત રીતે ગુનાખોરી કરતી હતી અને હવે ગુજસી ટોકની હેઠળ કાર્યવાહી બાદ આ ગેંગના દરેક સભ્ય સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પણ અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે। આવા જ વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।